વલસાડના અતુલ સ્ટેશન પર મહિલા પાસેથી મોબાઈલ ઝૂંટવી લેનાર ચોરતાઓને વલસાડ જીઆરપીએ ધરપકડ કરી। વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં મોબાઈલ ચોરીના કેસમાં 2 આરોપીની ધરપકડ કરી છે। એક મહિલા મુસાફર નવસારીથી વિરાર જવા માટે ટ્રેન નંબર 19002 સુરત વિરાર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા। અતુલ રેલવે સ્ટેશન પર આરોપી જુનેદે ચાલુ ટ્રેનની બારીમાંથી હાથ નાખીને મહિલા મુસાફરના હાથમાંથી 10,000નો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો। વલસાડ જીઆરપીના ડીવાયએસપી ડીએચ ગોરના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમબી વસાવાની ટીમે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 13 જુલાઈના રોજ આરોપી જુનેદ અને તેનો મિત્ર ઉધના રેલવે સ્ટેશનથી સુરત વિરાર એક્સપ્રેસમાં બેસી વાપી તરફ જઈ રહ્યા હતા। આરોપીઓએ અતુલ સ્ટેશને ટ્રેન ઊભી રહેતા જનરલ કોચમાં બેઠેલી મહિલા પાસેથી મોબાઈલની ચોરી કરી હતી। વલસાડ જીઆરપીએ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।